લીમખેડાના પાણીયા ગામે સરકારી પડતર જમીનમાં 1.5 કરોડ ઉપરાંતની કિંમતના દારૂનો નાશ કરાયો હતો। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં પણ બુટલેગરો દ્વારા દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે। ત્યારે પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં આવે છે। આવા જ કેસમાં રણધીકપુર, લીમખેડા અને ધાનપુર પોલીસ મથકમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન કબજે કરાયેલા વિદેશી દારૂનો લીમખેડાના પાણીયા ગામે સરકારી પડતર જમીનમાં નાશ કરવામાં આવ્યો હતો। છેલ્લા 2 વર્ષ દરમિયાન પોલીસ દ્વારા કબજે કરાયેલા વિદેશી દારૂનો નાશ કરવા માટે કોર્ટની મંજૂરી લીધા પછી લીમખેડાના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં 1.5 કરોડ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂની 1,19,529 બોટલો ઉપર રોડ રોલર તથા બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। બુલડોઝર ફરતાની સાથે મેદાનમાં દારૂની રેલમછેલ થઈ હતી। લીમખેડા અને ધાનપુરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની પ્રોહિબિશન મુદ્દામાલ નાશ કરવાની મંજૂરી આધારે વર્ષ 2023 અને વર્ષ 2024ના રણધીકપુર, લીમખેડા અને ધાનપુર પોલીસ સ્ટેશનના કુલ 661 ગુનાની નાની મોટી બોટલો 1,19,529 જેની કુલ કિંમત 1,57,07,432 થાય છે, તેનો એસડીએમસી લીમખેડા નશાબંધી અધિકારી અને ત્રણેય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોની હાજરીમાં પાણીયા ગામની સીમમાં નાશ કરવામાં આવેલ છે।